ભાઈ દેખાડો ભાઈ ચોટીલાનો ડુંગર જો ભાઈ તમે જોઈ શકો છો ચોટીલાનો ડુંગર દેખાડજો ને ભાઈ જો ભાઈ બહારથી જઈ જો ભાઈ જઈને ગાડીઓ લઈ આમ જો ભાઈ કાયદેસર 1 કિલોમીટર ચોટીલા ભાઈ આગળ આમ જો ભાઈ ચોટીલાનો ડુંગર એક નંબર વ્યૂ ચોટીલાનો ડુંગર દેખા ભાઈ કાળો ના ગો ભાઈ ઉભો હોય તો રૂડો લાગે આમ એમ કહેવાય ને ભાઈ ત્યાં ચોટીલાનો ડુંગર તો હવે દેખાય જોવો હાઈવે પટ્ટી પકડાઈ દીધી તમારા ભાઈ અને ચોટીલાનો 1 નંબર વ્યૂ અને 1 નંબર ડુંગર ભાઈ ભાઈ કેટલી વાત નું જો ભાઈ જમવાનું છે રેડી મસ્ત મજાના જો ભાઈ ખાઈ પીને નાસ્તો વાસ્તો કરીને ભક્તિ વનમાં આવી આવ્યા છીએ આજ છે અમારા સાગરભાઈ મેહુલભાઈ સુનિલભાઈ ફોટાશૂટ કરે છે આને પણ અમારા વિશાલભાઈ છે આ રોનકભાઈ જો ભાઈ હા ભાઈ ફોન માં વાત કરી લોકેશન મોકલે કે માં આવી હા એમ ના બાકી જાય ફોટા પડે ચાલો ઘડી બધી અહીં રોકાઈને પછી માથે ચડવાનું છે ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ઓકે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ચોટીલા ને કણે જો ભાઈ મસ્ત મજાનો ડુંગરનો વ્યૂ પબ્લિક ઘણું બધું છે અને જો ભાઈ આમ કહેવાય ને કે અહીંયા હવે આવવાનું આપણે બધાને ઘણી વખતથી વાત હાલતી હતી જો ભાઈ ફાઇનલી આપણે અહીંયા કણે હવે પહોંચી ગયા છીએ એટલું બધું પબ્લિક જો ભાઈ ફોટા શૂટ ચાલી રહ્યા છે અહીંયા ઓકે તો મિત્રો સિનેમેટિક શો તમે થોડોક જોઈ લીધો છે અને હવે આપણે ફાઇનલી જો ભાઈ ડુંગર ચડવા મળ્યા છે ડુંગર ભાઈ ઘણો બધો લાંબો છે અને જો ભાઈ મસ્ત મજાના વ્યૂ સાથે ને બધા પબ્લિક સાથે આપણે થઈ ગયા છીએ હાલતા તો લાગેલું છે વાદળ જેવું છે થોડીક વાત અહીં તમને નહીં કહી શકાય તો હાલો હેઠે જઈને કમાય પવનનું નહીં સંભળાય જો ભાઈ ધાબામાં પવન આવતો ને ત્યાં નીચે વ્યાયો હોઉં અને થોડીક વાત તમને કહી દઉં વ્લોગમાં આપણે જો ભાઈ જેટલું દેખાય એટલું તમને દેખાડવાની કોશિશ કરી છે ને એ તમને જોવા મળી જશે આપણે અહીંથી પહેલાં ગયા હતા હિંગળાજમાં કાળાહર ખેરડી જ્યાં અમારા કુળદેવી છે સાક્ષાત બિરાજમાન છે ત્યાં કારણે પહેલાં તમને દેખાડ્યું હતું ને જે આપણે વ્લોગમાં તમને જોવા મળી જશે અને ત્યાંથી પછી આપણે ગયા હતા રહેમિયા ત્યાં મેરડેમાં દર્શન કર્યા ઘડીક વાર બેઠા ચા પાણી પીધા અને ત્યાંના તમને દર્શન કરાવ્યા અને પછી ગયા હતા આપણે ચોટીલા ત્યાં કણે ડુંગર ચડ્યા અને થોડું ઘણું વ્લોગમાં થોડુંક શૂટ કર્યું છે બધું તમને થોડું થોડું જોવા મળશે બહુ તો કાંઈ ઉતારી નહોતા શક્યા કારણ કે બધા હારવાર રહેવું પડે અને આપણે આવી રીતના રહીએ તો પાછળ રહી જાય અને એ દર્શન કરીને વી આવે એટલે જેટલું બને એટલું દેખાડવાની કોશિશ કરી છે અને
બાકી જો ઘરે વ્યાય છે અને જો કાંક વરસાદ જેવું ચડ્યું છે ને ત્યાં નજારો જો ભાઈ કાંક આવો છે. આશા હશે કે આ વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને એ બધું કરી નાખજો. તો હાલો મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.